લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી તાલુકાના 3 થી 4 ગામના ખેડૂતોએ ખાનગી કંપની દ્વારા વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ કર્યો. ઘનશ્યામપુરા, જનસાળી, બળોલ સહિતના ગામોના ખેડૂતોએ એકત્ર થઈ ખાનગી કંપની સામે કર્યો વિરોધ. પાવર ગ્રીડ નામની ખાનગી કંપની દ્વારા વીજ લાઈન અને વીજ પોલ નાખવાની કામગીરીથી પાકને મોટા પાયે નુકસાન થતા રોષ. ખાનગી કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. પરસોત્તમભાઈ લાલજીભાઈ અહીંયા માર્ગ પાડ્યો, એ માર્ગ નું વળતર તો દેવું પડે ને એમને. હા, થાંભલા વાળા એમને કેમ વળતર આપ્યા વગર કામ કરે? વળતર તો એમને ચૂકવવું પડે ને, વળતર આપ્યા વગર તો એમને કામ ન કરાય ને. શું માંગ છે તમારી? અમને આનું વળતર આપે પૂરેપૂરું, અમારું નુકસાન હોય તારે. અને અમારે ખેતરમાં થાંભલો આવે છે વીજ પોલનો. મારું નામ ભરતભાઈ ધીરુભાઈ, ઘનશ્યામપર ગામના સરપંચ છું. આ પાવર ગ્રીડવાળા લોકો જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જીસીબી લઈને પોલીસ સ્ટેશન સાથે, અને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો? તાર કે બસ લાઈનનું કામ છે. તો મેં એવડે લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો, કેટલું વળતર છે, શું છે. કોઈ વળતર નહીં, કાંઈ નહીં, ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું, અને સીધા જ ખાડા કરવા માંડ્યા. અને નહીં આ ખેતરમાં તમે જુઓ, એ ખેતરમાં પણ આપણે જે ઊભો પાક છે તેમાં એવડાય લોકો સીધા પરવેશ કરે છે, નહીં વળતર કે કાંઈ નહીં. તો બીજી એક મારી રજૂઆત છે કે મારે ઘનશ્યામપુર ગામ પાસેથી નજીક લાઈન નીકળે છે, જે અમારું પશુ છે જે ચારો ચરવા જાય છે એ મરવાનું જોખમ થાય. પછી પ્લસમાં બીજું કે અમારે જે બૈરા જે છે ખડ લેવા જાય ક્ષેત્રોમાં, એમને પણ મરવાનું જોખમ છે. જેથી કરીને અમારે 4 મહિના સુધી ખેતરોમાં પાણી ભર્યું રહેશે, અને અમથાય તે અમે નીકળવી તો અમારે જે આ માથાના વાળ જે છે ને એ પણ ઊભા થઈ જાય છે. અને આમ તો ગાડીઓ લઈને નીકળીએ તોય પણ કરંટ લાગે છે. તો અમારું અમે મરવાનો અમારો જોખમ હોય તો પણ આવડા લોકો જવાબ અમને દેતા નથી. આ લાઈન તો અહીં નખાય છે. આનું કોઈ સાંભળતું નથી અમારું. તો અમારે આની રજૂઆત કરવી કોને? મારી સરકારને એવી જ રજૂઆત છે કે આ જે લાઈન નીકળે છે એ ગામથી દૂર નીકળે, અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે, અને જે મારા ગામના તળાવ પાસેથી જે લાઈન પસાર થાય છે એ પણ દૂર જાય, એવી મારી સરકારને રજૂઆત છે.